ધાનેરા પોલીસે રિક્ષામાંથી માદક દ્રવ્ય ઝડપી પાડ્યું। નેનાવા બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન 47.100 ગ્રામ માદક દ્રવ્ય ઝડપાયું। 3,52,550ના મુદ્દામાલ સાથે 3 આરોપીની અટકાયત કરી લેવાઈ છે। રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ થાય એ પહેલા માદક દ્રવ્ય પોલીસે ઝડપી પાડ્યું। ધાનેરા પોલીસની સક્રિયતાથી અનેકવાર દારૂ અને માદક દ્રવ્ય ઝડપાયું છે। માં શિક્ષણના ધામને કલંકિત કરતો વિડીયો સામે આવ્યો। ગોતરકા પ્રાથમિક શાળાનો શિક્ષક નશાની હાલતમાં શાળામાં સૂતો હોવાનો વિડીયો સામે આવ્યો। શિક્ષકે ક્યાંક દારૂ પીધો હોવાનું અનુમાન છે। ધોરણ 6 થી 8નો શિક્ષક દિનેશ વણકર શાળાના કેમ્પસમાં જ દારૂ પીને સૂઈ ગયો હતો। શિક્ષણના ધામમાં દારૂડિયા શિક્ષકની કરતૂતથી શિક્ષણ જગતને લાંછન લાગ્યું। આચાર્ય દ્વારા તાલુકા શિક્ષણ અધિકારીને રિપોર્ટ કરીને કાર્યવાહીની માંગ કરી છે। શાળા સંચાલક દ્વારા શિક્ષક વિરુદ્ધ તપાસ કરી અને કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે। રાધનપુરની શાળામાં દારૂડિયો શિક્ષક શિક્ષણના ધામને કલંકિત કરનારો આ વિડીયો છે, તમે જોઈ શકો છો। શિક્ષક નશાની હાલતમાં શાળામાં સૂતો મળી આવ્યો। એક બાકડા પર સૂઈ રહ્યો છે। રાધનપુરના ગોતરકા પ્રાથમિક શાળાનો આ વિડીયો છે। વિદ્યાર્થીઓના માનસ પર કેવી અસર પડે જ્યારે આવા શિક્ષકને અહીંયા આડો પડેલો જોવે। એક દારૂડિયો હોય છે, જે નશેડી હોય છે, એ કેવી રીતે પડ્યો હોય છે રસ્તામાં, એ પ્રકારે આ શિક્ષક છે એ શાળાના કમ્પાઉન્ડમાં આ રીતે પડ્યો છે। અહીંયા વિદ્યાર્થીઓ ભણવા આવે ત્યારે જોવે કે આપણા જે ગુરુ, જેને આપણે ગુરુ માનીએ છીએ, એ તો નશાની હાલતમાં ઢેલ થઈ ગયા છે। આ ગુરુ જે છે એની કેવું જ્ઞાન આપતું હશે, બાળકોને કેવું જ્ઞાન પીરસતું હશે, શું એના ઉપર એક મોટો ક્વેશ્ચન માર્ક નથી થતો? આવા લોકો સામે શિક્ષણ વિભાગે કડક હાથે કામ લેવું જોઈએ। અને ખરેખર તો પાટણમાં દારૂ મળે છે ક્યાંથી? આવા શિક્ષિત લોકો જે શિક્ષણ આપે છે શાળાની અંદર, સરકારી શાળાની અંદર આ પ્રકારે શિક્ષણ આપે છે ને પછી દારૂ પીને પણ ત્યાં આવી જાય છે। આટલી હિંમત એક શિક્ષકની કેવી રીતે થઈ શકે છે? પોતાના પદની ગરિમાને પણ લાંછન લગાવે છે, શિક્ષણ જગતને પણ લાંછન લગાવે છે, અને વિદ્યાર્થીઓના માનસ પર તેની કેવી અસર થાય છે જરા પણ ચિંતા નથી આ ભાઈને। આ શિક્ષક છે જે વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસે છે, પણ અહીંયા તો એ નશાના જ્ઞાનની અંદર બાકડા પર આડા પડ્યા છે। વધુ માહિતી મેળવીએ અશરફ જટ પાટણથી જોડાયા છે। અશરફ, આ શિક્ષક છે કોણ અને કેટલા સમયથી તે દારૂ પીવે છે? વધુ માહિતી શું છે? બિલકુલ પંકજ, શિક્ષણ જગતને ક્યાંક લજવાયું હોય તે પ્રમાણે એક વિડીયો સામે આવ્યો છે। વિડીયો ક્યાંક રાધનપુરના ગોતરકા ગામની જે પ્રાથમિક શાળા છે, જ્યાં ધોરણ 6 અને 8માં ભણાવતો દિનેશભાઈ નામના શિક્ષકનો વિડીયો હોવાનું સામે આવ્યો છે। મહત્વની વાત છે કે શિક્ષક જ્યારે શાળાના કમ્પાઉન્ડમાં આવે છે ત્યારે જ ક્યાંક નશાલી હાલતમાં હોવાના કારણે શાળાના આચાર્ય તેને સ્કૂલમાં પ્રવેશ આપતા નથી, પરંતુ જે શાળાની અંદર જ કેમ્પસમાં જે બાકડો છે તેના ઉપર શિક્ષક સૂઈ રહ્યો છે। એટલે કે ક્યાંક જે શિક્ષક જે ગુરુની ગરિમા છે, જે બાળકોને ક્યાંક વ્યસન જેવા દૂષણોથી દૂર રાખવાનું જ્ઞાન જે શિક્ષકને આપવાનું હોય છે, તે શિક્ષક ક્યાંક આ રીતે દારૂની નશાની હાલતમાં પડ્યો છે। એટલે કે ક્યાંક જે શિક્ષણ જગતને તો કલંકિત કર્યો છે, પરંતુ આવનારો જે ભાવિ છે, જે વિદ્યાર્થીઓ છે, જી હું અશરફ આપણે અહીં અટકાવવા માંગીશ। હાલ આપણી સાથે આચાર્ય જોડાઈ ગયા છે રમેશભાઈ। રમેશભાઈ, સૌથી પહેલા તો આ શિક્ષક છે આપની શાળામાં કેટલા સમયથી શિક્ષણ આપે છે અને આ નશાની હાલતમાં છે, ત્યારે હવે એક્શન શું લેવાશે? એ શિક્ષક હમણાં ટૂંક સમયમાં જ અહીંયા આવેલા હશે, કારણ કે હું નવો આવેલો છું, ખ્યાલ નથી, પરંતુ એમના ઉપર એક્શન લેવાઈ ગઈ છે અને આપણે એમના ઉપર કાર્યવાહી કરી અને તાલુકામાં રિપોર્ટ સોંપી દીધો છે। શું એટલે કાર્યવાહી શું થશે એ જાણવું છે? કાર્યવાહી હવે આપણે રિપોર્ટ તાલુકામાં આપી દીધો છે। તાલુકામાંથી જે હવે આગળની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કયા કયા ધોરણમાં આ શિક્ષક ભણાવતો હતો? એ ધોરણ 6 થી 8માં। ધોરણ 6 થી 8માં। અને જ્યારે આ નશાની હાલતમાં મળ્યો ત્યારે ત્યાં શિક્ષણ કાર્ય ચાલુ હતું? નહીં, ત્યારે આપણે એમને અહીંયા હાજર જ કર્યા નથી। જેવા સવારે જોયા આપણે એમને, ત્યારે શાળામાં એમને હાજર કર્યા નથી આપણે। તો આ જે શિક્ષક જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તમારી કોઈ વાતચીત થઈ એમની સાથે? નહીં, વાતચીત થઈ નથી, પણ આપણે એમને ઘરે મોકલી દીધા। પણ એક શિક્ષણ સંસ્થા, શિક્ષણની એક સંસ્થા હોય જ્યાં બાળકો આવતા હોય, ત્યાં આવા શિક્ષકો પકડાય, આ કેટલી મોટી દુઃખદ વાત છે। ચોક્કસ, જ્યારે તે પકડાણા તરત આપણે એક્શન લીધી છે અને તરત જ એમને આપણે અહીંયાથી હાજર પણ કર્યા નથી અને મોકલી દીધા છે ઘરે। રમેશભાઈ, બીજી એક ખાસ વાત જાણવી છે, શાળાની આસપાસ કે પછી ગામમાં ક્યાંય દારૂ વેચાય છે? ના। તો આ શિક્ષક ક્યાંથી પીને આવ્યા હશે? એ સાહેબ અમારો વિષય નથી ને અમને કોઈ ખ્યાલ પણ નથી એમ। જી, તો આવા બનાવોને રોકવા માટે શાળાની અંદર હવે તમે શું મેસેજ આપશો? કારણ કે વિદ્યાર્થીઓ આવા શિક્ષકને જોઈને કેવું જ્ઞાન શીખશે આવી શાળાની અંદર? એટલે જ તો સરકારી શાળામાં બાળકોને ભણાવતા નથી લોકો। નહીં, ચોક્કસ સાહેબ, અમારી શાળામાં એવો કોઈ પ્રશ્ન નથી, બધું સારું શિક્ષણ ચાલી રહ્યું છે। જ્યારે અમારા ધ્યાનમાં આવ્યું તરત જ એ જ દિવસે અમે એક્શન લીધી છે। અચ્છા, આપે કહ્યું કે આપ નવા આવ્યા છો, આપ કેટલા સમયથી આ શાળામાં છો?
હા, એટલે હું અહીંયા આચાર્યમાં હમણાંથી આવ્યો. હમણાં એટલે 2 મહિના થયા કે 2 દિવસ થયા? હા, 3 મહિના થઈ ગયા, પણ આચાર્યમાં હમણાંથી હું આવ્યો છું સાહેબ. હા, એટલે 3 મહિના તો થયા. 3 મહિનાથી આ જે શિક્ષક છે એમનું નામ શું છે અને આ ભાઈનું વર્તન કેવું હતું શાળામાં? એ ભાઈનું વર્તન શાળામાં બરોબર હતું, પણ આ એમની જે પીને આવે જેવી અમને ખબર પડી મારા ચાર્જની અંદર, ત્યારે તરત મેં એક્શન લીધું છે. એટલે 3 મહિનામાં એને પહેલી વખત આ રીતે પીધેલી હાલતમાં જોવા મળ્યા કે પહેલા પણ પીને આવતા હતા? હા, ના, મારા ધ્યાનમાં પહેલી વાર આવ્યા ત્યારે. તમારા ધ્યાનમાં પહેલી વાર. તો આવા શિક્ષકોને સસ્પેન્ડ કરાશે કે પછી બરતરફ જ કરાશે નોકરીમાંથી? તમને શું લાગે છે? હવે આગળ આપણે ટીપીઓમાં એનો તપાસનો આપી દીધો છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને. એવું નથી કહેતો સરકાર સરકારનું કામ કરશે, પણ તમારી દ્રષ્ટિએ આવા કિસ્સાઓમાં જે નશેડી શિક્ષકો હોય એને નોકરીમાંથી બરતરફ જ કરવા જોઈએ કે પછી સસ્પેન્ડ કરવા જોઈએ? તમારો મત શું છે? હા, અમારો મત છે કે આવું બિલકુલ ચાલે નહીં શાળાની અંદર એમ. જી, આભાર રમેશભાઈ અમારી સાથે જોડાવા માટે. તો હાલ તો આચાર્ય તરફથી આ શિક્ષક સામે એક રિપોર્ટ છે એ આપી દેવામાં આવ્યો છે. શાળાના શિક્ષક અને મોરબીની સરકારી શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ થઈ. આરોપી મુકેશ સોલંકી અને પ્રીતિ ઘેટિયા વિરુદ્ધ ફરિયાદ થઈ છે. બળાત્કાર, ખંડણી, ગુનાહિત કાવતરું રચવું સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપી શિક્ષિકાની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરી. કોર્ટે આરોપી શિક્ષિકા પ્રીતિ ઘેટિયાને જેલ હવાલે કરી. આરોપી મુકેશ સોલંકી હાલ પોલીસ પકડથી દૂર છે. બંને આરોપી 23 નવેમ્બરના રોજ યુવતીના લગ્ન તોડાવવા માટે પહોંચ્યા હતા, જેના સીસીટીવી સામે આવ્યા. યુવતીના લગ્ન પણ આરોપીઓના કારણે અટક્યા હતા. શિક્ષિકાએ અન્ય શિક્ષક સાથે મળી યુવતીને ફસાવી હતી. યુવતી સાથે શિક્ષકે અનેકવાર દુષ્કર્મ પણ આચર્યું હતું. યુવતીના ન્યૂડ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. તો રાજકોટના સરકારી શિક્ષક દ્વારા યુવતી સાથે દુષ્કર્મનો મામલો. પીડિતાનું મીડિયા સમક્ષ નિવેદન. 23 તારીખે લગ્નના પાર્ટી પ્લોટમાં મને મળવા માટે આવ્યા. વરરાજાને મારી નાખવાની ધમકી આપી. ફોટો વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આપી. મારા લગ્ન તોડાવ્યા છે. જ્યારે 23 તારીખે જાન આવી ગઈ હતી સૌથી પહેલા પ્રીતિ ઘેટિયા અને મુકેશ સોલંકી પાર્ટી પ્લોટે પહોંચ્યા અને ધાક ધમકી આપી અને પહેલા મને મળવા આવ્યા. વરરાજાને ધાક ધમકી આપી અને એવી ધાક ધમકી આપી કે તું આને મૂકી દે, નહીતર હું તારો ખૂન કરી નાખીશ. મારા ફોટોઝ ને વિડીયોઝ વાયરલ કરી દેશે અને હું સમાજમાં કોઈ મને પરણશે નહીં એવી મને ધમકી આપી. તો પીડિતાએ વધુમાં કહ્યું કે ચાર્જિંગના વાયર, બેલ્ટ અને કડાથી માર મારતો હતો. આરોપી મુકેશ સોલંકી અને પ્રીતિ ઘેટિયા સામે સખત કાર્યવાહીની માગણી કરી. યુવતી પાસેથી 5 થી 5.5 લાખ માંગવામાં પણ આવ્યા હતા. મોરબીની શિક્ષિકાએ અન્ય શિક્ષક સાથે મળી યુવતીને ફસાવી હતી. યુવતી સાથે શિક્ષકે અનેકવાર દુષ્કર્મ પણ આચર્યું. ચાર્જિંગના વાયરથી, હાથમાં પહેરવાના કડાથી, બેલ્ટથી એવી અલગ અલગ વસ્તુઓથી મને મારવામાં આવતી. અને મુકેશ સોલંકી અને પ્રીતિ ઘેટિયાના વિરુદ્ધમાં સખ્તથી સખ્ત પગલાં લેવામાં આવે. મારી પાસેથી 5 થી 5.5 લાખ જેવા મારી પાસેથી પૈસા માંગવામાં આવ્યા છે.